હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક એવી રેસીપી લઈને આવી છું, હેલ્ધી અને પૌષ્ટિક છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે। તો ચાલો એની રીત જોઈ લઈએ। અહીંયા મેં 1.5 ગ્લાસ પાણી લીધું છે, જે ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું ઉમેર્યું છે, ધાણા જીરું, હળદર અને અજમો છે। એને આપણે આવી રીતે હાથથી ચોળીને જરીક ઉમેરવાના છે, તો ખૂબ સરસ સ્વાદ આવે છે અને એને થોડું ગરમ થવા દેવાનું છે। આપણે લોટ બાંધી શકીએ એટલું ગરમ થવા દેવાનું છે। હવે આપણે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને અહીંયા મેં રોટલીનો લોટ લઈ લીધો છે, એમાં મીઠું અને તેલ ઉમેરી અને પહેલાં આપણે એને મોણ આપી દઈશું। તો આવી રીતે બધો એક સરખો લોટ કરી લેવાનો છે અને આ થેપલા ખૂબ સરસ લાગે છે। અને અહીંયા મેં પાલક, ધાણા અને મેથી લીધેલી છે, જેમાં મેં પાલક વધારે લીધેલી છે। થેપલા તો આપણી ગુજરાતીઓની જાન છે, તો આ કંઈક અલગ રીતે આપણે થેપલા બનાવીએ તો ખાવામાં સારા લાગે। અને જે આપણે પાણીનો મસાલો કર્યો હતો એ ઉમેરી અને આપણે એને લોટ બાંધી દઈશું આવી રીતે। તો તમે જોઈ શકો છો। અને તલ મેં ઉમેર્યા છે, એ શૂટ કરવાનું રહી ગયું હતું। તલ પણ ખૂબ સરસ લાગે છે। અને હવે 2 ચમચી તેલ ઉમેરીને ઢાંકીને આપણે 10 મિનિટ મૂકી દઈશું અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવો લોટ સોફ્ટ થઈ ગયો છે અને આપણે એને હવે મસળી અને થેપલા વણી લઈશું। તો આ થેપલામાં મેં પાલક વધારે ઉમેરી છે અને લસણ નથી ઉમેર્યું, દૂધી નથી ઉમેરી, મારે બહાર લઈ જવાના હતા એટલા માટે। તમે લસણ અને દૂધી પણ ઉમેરી શકો છો। અને હવે આપણે આવી રીતે નાના લોવા કરી અને થેપલા વણી લઈશું। તો આ પાલક થેપલા એકદમ સોફ્ટ રહે છે અને ખાવામાં હેલ્ધી છે। કોઈ પાલક ન ખાતું હોય તો એને આવી રીતે આપણે પાલક ખવડાવી શકીએ। તો હવે થેપલા વણી અને આપણે એને શેકી લઈશું। તો મારે અહીંયા અટામણ લેવાની જરૂર પડતી નથી, આપણે એવો લોટ રાખવાનો છે। જો આપણે થેપલામાં અટામણ સાથે લેતા જશું તો એનો સ્વાદ અને ટેસ્ટ બંને ખરાબ થઈ જશે। જે ઓરિજિનલ આવવો જોઈએ એ નહીં આવે, રોટલી જેવું લાગશે લોટ ઉપર। અને હવે આપણે એને સરસ રીતે શેકી લઈશું। તો થેપલા તો બધા બનાવતા જ હોઈએ છીએ આપણે ગુજરાતીઓ તો, પણ આ કંઈક અલગ રીતે અને હેલ્ધી થેપલા છે। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। પાલક ખવડાવવાનો આ આસાન તરીકો છે બધાને, અને પાલકથી થેપલા પોચા પણ રહે છે। તો તમે જોઈ શકો છો, અહીંયા મેં આવી રીતે થેપલા શેકી લીધા છે। થેપલું તૂટતું નથી પણ એકદમ સોફ્ટ રહે છે અને સરસ પોચા રહે છે। અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા વિડીયો તમને બધાની પહેલાં મળે। થેન્ક યુ।